નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ વડનગર. વડનગર તાલુકાના ખટાસના ગામે શહીદ વીર પ્રતિમાનું અનાવરણ સમારોહ રાખવામાં આવ્યો. વીર શહીદ શ્રી ધર્મેન્દ્રસિંહ ભૂપતસિંહ રહેવારના પ્રતિમાના અનાવરણ સમારોહનું આયોજન પ્રાથમિક શાળામાં ભોજન સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ સમારોહમાં મુખ્ય મહેમાન કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પાટણ સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, જયરાજસિંહ પરમાર અને કિરીટભાઈ પટેલ, વડનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એલ. જોશી સાહેબ અને યશવંતસિંહ રાઠોડ સાહેબ વગેરે મહેમાનો મંચ ઉપર ઉપસ્થિત થયા હતા અને ખટાસના પ્રાથમિક શાળાના નવીન વરંડાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ભરતસિંહ ડાભી અને ઋષિકેશભાઈ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશના રક્ષણ માટે શત્રુઓ સામે લડીને પોતાના પ્રાણ ન્યોછાવર કરે છે અને દેશની સાહસ ગાથા સમગ્ર ગામ શહેર માટે ગૌરવની વાત છે. વીર શહીદો પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરતા હોય છે. આજે તેમના બલિદાનને યાદ કરવા માટે બનાવવામાં આવેલી પ્રતિમા તે શૌર્ય અને દેશભક્તિનું પ્રતીક છે. માટે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ભરતસિંહ ડાભી, પાટણ સંસદ સભ્ય અને જયરાજસિંહ પરમાર તેમના હસ્તે શહીદ વીર શ્રી ધર્મેન્દ્રસિંહ ભૂપતસિંહ રહેવારની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ અનાવરણ સમારોહમાં ખટાસના ગ્રામજનો હાજર રહ્યા હતા. આ અનાવરણ ખટાસના ગામની યાદગાર પ્રસંગ તરીકે ઉજવાયો હતો. અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર, વડનગર. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો.